નમસ્કાર મિત્રો, અમારી ગુરુજી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। વિદ્યા સહાયક ભરતી અન્ય માધ્યમની જાહેરાત અને ફોર્મ ભરાઈ ચૂક્યા બાદ ખૂબ લાંબા સમયથી આપ સૌ મિત્રો જેની રાહ જોઈ રહ્યા હતા તે પીએલએમ આવવાની તૈયારીઓ શરૂ થઈ રહી હોય એવું જણાઈ રહ્યું છે। ખાસ કરીને જે પીટીસીના બીજા વર્ષમાં હતા અને રિઝલ્ટ નહોતો એવું તેવા મિત્રોએ ફોર્મ ભર્યા હતા તેના માટેની ખાસ સૂચના આજરોજ બહાર પાડવામાં આવેલી છે। મિત્રો, આમ તો વિદ્યા સહાયક ભરતીની પળે પળની અપડેટ અમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર ગઈ ભરતીમાં પણ મૂકી હતી। આ ભરતીમાં પણ અમે તમારી સાથે જ છીએ, તો ભરતી પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી અમે પણ તમારી સાથે દરેક પળની અપડેટ સાથે જોડાયેલ રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો। વધુ વાત નહીં કરતા મિત્રો, વાત કરીએ વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 અન્ય માધ્યમ વર્ષ 2026ના જે ઉમેદવારો હતા તેમના માટે અગત્યની સૂચના। તારીખ 25/5/2026ના રોજ જે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી, તારીખ 15/5/2026ના અત્રેના પત્રથી જે મંજૂરી આપવામાં આવેલી હતી, એટલે કે DELED પીટીસીના બીજા વર્ષમાં જે મિત્રો હતા અને ટેટ 1 પાસ કરેલી હોય તેવા ઉમેદવારો માટે ખાસ ઉમેદવારી નોંધાવવા માટેની સૂચનાઓ છે। મિત્રો, આપ સૌ જાણો છો તેમ તાજેતરમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પીટીસીના બીજા વર્ષનું પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવેલું છે અને આ ઉમેદવારોએ ટેટ 1 પાસ કરેલી હોય અને ઉમેદવારી નોંધાવેલી હોય તેવા તમામ ઉમેદવારો માટે તારીખ 15/7/2026થી તારીખ 18/7/2026 દરમિયાન પોતાના લોગિનમાં જઈ અને પોતાના ગુણ છે એ દાખલ કરી શકાશે અને માર્કશીટ પણ ઓનલાઈન અપલોડ કરી શકાશે। આ પરિણામની ઓનલાઈન કોપી છે એ પ્રમાણિત કરી અને અપલોડ કરવાની રહેશે અને જિલ્લા પસંદગી વખતે પીટીસીની અસલ માર્કશીટ છે એ રજૂ કરવાની રહેશે। આગળ વધુ સૂચના જોઈએ તો આ ફોર્મ સંબંધિત વિગતોમાં માત્ર ને માત્ર છે એ તમારા ગુણ જ એન્ટર થશે, બીજો કોઈ પણ જાતનો સુધારો વધારો કરી શકાશે નહીં। અને બીજી ખાસ વિશેષ નોંધ એ પણ છે કે આ સૂચના માત્ર પીટીસીના બીજા વર્ષમાં જે મિત્રો હતા અને ફોર્મ ભરેલું હતું તેવા ઉમેદવારોને જ લાગુ પડશે। એ સિવાયના કોઈ પણ ઉમેદવારો લોગિન પણ કરી શકશે નહીં અને અરજીમાં સુધારો વધારો પણ કરી શકશે નહીં। મિત્રો, આપણે ઘણા સમયથી જેની રાહ જોઈ રહ્યા હતા ભરતીનું પીએલએમ, તો એવું લાગી રહ્યું છે કે આ પીટીસી બીજા વર્ષના ગુણ એન્ટર થયા બાદ તરત જ પીએલએમ પણ જાહેર કરવામાં આવી શકે છે। તો વિદ્યા સહાયક ભરતીની લેટેસ્ટ અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો। આપ સૌનો ખૂબ ખૂબ આભાર।